આ તરફ ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનને ઉમટ્યું ભક્તોનું માનવ મહેરામણ। અમદાવાદથી ડાકોરના માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો। જય રણછોડ માખણચોરના નાદથી ગુંજ્યા ડાકોર જતા માર્ગો। અમદાવાદના કડવાપુરનો રણછોડરાય સેવા સંઘ બન્યો વિશેષ આકર્ષણ। છેલ્લા 52 વર્ષથી અવિરતપણે પદયાત્રા કરી રહ્યો છે સંઘ। ભક્તો રણછોડજીના ચરણે 52 ગજની વિશાળ ધજા અર્પણ કરશે। પદયાત્રીઓની સેવા માટે માર્ગો પર સેવા કેમ્પોનો ધમધમાટ। શ્રદ્ધાળુઓ માટે ઠંડા શરબત અને બિસ્કિટની ખાસ વ્યવસ્થા। ડાકોરના માર્ગો પર આસ્થા અને માનવ સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। અમારા સંઘનું નામ રણછોડરાય સેવા સંઘનું નામ છે અને દરિયાપુર કડવાપુરથી છેલ્લા 52 વર્ષથી સંઘ કાઢીએ છીએ અને સંઘમાં 150 થી 200 પબ્લિક હોય છે અને ધજા લક્ષ્મીજીની ધજા રણછોડજીની ધજા અને વાઘા અર્પણ કરીએ છીએ। 52 વર્ષથી અમારા સંઘ ચાલી રહ્યો છે। 52 ગજની ધજા, નાની લક્ષ્મીજીની ધજા અને રણછોડજીના વાઘા બધું પણ અમે ત્યાંથી આયોજન કરીએ છીએ। 140 જણાનો સંઘ હોય છે। 10 વર્ષથી કરીએ। હા, આવું બધું પાણી છે, બિસ્કિટ છે, એવું બધું વેચીએ। કેમ બનાવો કે રસ્તામાં ના, રસ્તામાં ચાલુ કેટલી શ્રદ્ધા ડાકોર બહુ રાખીએ। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે પ્રકારે ફાગણ ઉત્સવનો ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે ત્યારે હજારો ભક્તો ડાકોરની અંદર પગપાળા આવે છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરતા હોય છે। અત્યારે હું અમદાવાદ ખાતે તમે જોઈ શકો છો કે અવિરતપણે જે પ્રકારે ભક્તોનો જે પ્રવાહ છે તે ડાકોર તરફ અત્યારે પગપાળા જઈ રહ્યો છે અને તે પ્રકારે આગળ વચ્ચે કેટલાક સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ એક સેવા પહોંચે છે તો કેટલાક લોકો જે સેવા કેમ્પો દ્વારા સેવા તો કેટલાક લોકો પોતે અલગ અલગ સેવા જેમ કે રસ્તા પર બિસ્કિટ તેમજ ચાનું પણ વિતરણ કરતા નજરે પડે છે। તમે જોઈ શકો છો કે પરિવાર દ્વારા પોતાના જે આજે કેમ્પમાં જે જતા જે લોકો છે જે પગપાળા જતા લોકો તેમને રસ્તામાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકો અત્યારે અલગ અલગ પ્રકારની સેવા કરતા નજર પડે છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જે ફાગણ ઉત્સવ જે ઉજવનારો છે આવતીકાલ અને પરમ દિવસ એમ કે 2 દિવસ આ ફાગણ ઉત્સવ ઉજવનાર છે। લાખો હરિભક્તો આ ફાગણ ઉત્સવમાં લાવો લેવા માટે આપણે આવનાર છે ત્યારે લોકો ક્યાંક સેવા કેમ્પ કરી તો ક્યાંક આ રસ્તામાં સેવા કરતા પણ નજરે પડે છે અને જે ડાકોરથી જે અમદાવાદથી જે સંપૂર્ણ જે માર્ગ છે તે જય રણછોડ ના સાથે અત્યારે ગુજરી રહ્યો છે અને સમગ્ર ડાકોર શહેર છે તે ભક્તિમયમાં અત્યારે ફેલાયેલું જોવા મળી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। જય રણછોડ માખણચોરના નાદથી ડાકોર જવાના માર્ગો ભક્તિના રંગમાં રંગાયા છે ત્યારે અમદાવાદના હાથીજણમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો। પદયાત્રીઓમાં ડાકોર જવા માટે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ડાકોરના દર્શને જતા પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ કરાઈ રહી છે। શનિ અને રવિવારના દિવસે સૌથી વધુ ભક્તો ડાકોરના દર્શને પહોંચ્યા હતા। અમે એમ તો અમારા 56 વર્ષથી આ સંઘ જાય છે પણ અમે સખત 31 વર્ષથી જોડાયેલા છીએ અને અમને અમારા સંઘમાં ગ્રુપમાં બધા બહુ શાંતિપૂર્વક ને એકબીજાને સહયોગ કરે એવા માણસો છે। અમારે ખાસ કરીને અનિતાબેન છે, અમે બધા સંઘમાં છીએ અને અમારું સંઘ બહુ સારું છે અને રસ્તામાં અમને બહુ સહુલિયત મળે છે, દવાની ને બધી વસ્તુની સગવડ મળે છે અમને। સતત 35 વર્ષથી સેવા આપે છે। ફાગણ સુદ 11 થી 14 પાકું ભોજન સવારે 10 વાગે ચાલુ થઈ જાય, રાત્રે 2 વાગે બંધ કરીએ છીએ। પાકું એક મીઠાઈ હોય, પૂરી, દાળ ભાત, શાક, ફૂલવડી, છાશ, પાકું મેનુ અમે આપીએ સતત 5 દિવસ સુધી। આ જગ્યાએ રણછોડ મંદિરમાં વર્ષમાં 200 સંઘવાળા પગપાળા ડાકોર, અંબાજી, પાવાગઢ, રણોદ જતા હોય। 200 સંઘ વિસામો કરતા હોય છે। વિસામ માટે કમ્પ્લેટ સગવડ છે, નાવા ધોવાની બધી સગવડ અહીંયા મળી રહે છે આ જગ્યાએ। બેન, કેટલા વર્ષથી આપ પદયાત્રી તરીકે જઈ રહ્યા છો અને કયા પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે? 52 વર્ષથી અમારા સંઘનો રણછોડરાય સેવા સંઘ દરિયાપુર કડવાપુર ત્યાંથી 52 વર્ષથી અમે આવીએ છીએ। અમને બધે ઘણી જગ્યાએ સારી સેવા મળે છે અને અમે જ્યાં ભંડારો અમે અમારા સંઘમાં જ અમને વધારે જમવાનું ને બધી સગવડ સારી મળે છે। આ કડવાપુરના સંઘમાં એટલી સગવડ સરસ મળે છે કે છોકરાઓનું સરસ યોગદાન છે કે જેથી બધા શાંતિથી પદયાત્રીઓ સારી રીતે બધી સુવિધા સાથે ભગવાનને મળવા જઈ શકે છે। આપ કેટલા વર્ષથી અહીંયા ચાલતા આવો છો અને ખાસ કરીને વાત કરીએ તો આખો જે માહોલ હોય છે જે મહેમદાબાદથી ડાકોર તરફ અથવા તો હાથીજણથી ડાકોર તરફના રોડ ઉપરનો કેવો જોવા મળતો હોય છે?
અમારો સંઘ જે છેલ્લા 52 વર્ષથી આ 53મું વર્ષ છે અમારું, અને અમે લોકો તમે જે રીતે આપણે વાત થઈ એ રીતે અમે લોકો લગભગ દર વર્ષે 50 ધજાઓ અમારી પાસે હોય છે, અને અમારે લગભગ 200-300 માણસનો ચાલતા પદયાત્રીઓ બી હોય છે, અને જોડે જોડે સેવામાં બી લગભગ 2-3 ટ્રક હોય, પછી બીજી 10-15 ગાડીઓ હોય છે. એવી રીતે એટલે અવિરત પ્રમાણે આ ચાલતું આવે છે, અને લોકોનો ઉત્સાહ અને બહુ જ સરસ રીતે આયોજન